નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાઘેલા ચાંદની સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, તેમાં યુનિટ 3 આયોજન. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરી એ જોઈએ. પ્રથમ આપણે જોઈ હતી પ્રસ્તાવના, ત્યારબાદ આયોજનની વિવિધ વ્યાખ્યાઓ જોઈ હતી અને સંચાલન શાસ્ત્રીએ આપેલી વ્યાખ્યાઓ પણ સમજી ચૂક્યા. ત્યારબાદનો મુદ્દો હતો આયોજનની લાક્ષણિકતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આયોજનની લાક્ષણિકતાઓ રિપીટ કરીએ. પ્રથમ લાક્ષણિકતા શું કહે છે કે સર્વવ્યાપી છે. આયોજન કેવું છે? સર્વવ્યાપી, એટલે કે દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ છે એ આયોજન જરૂરી છે. તે પછી ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક વ્યવસ્થા હોય, આ તમામ જગ્યાએ છે એ આયોજન જરૂરી છે. માટે પ્રથમ લક્ષણ આપેલું છે સર્વવ્યાપી છે. બીજું લક્ષણ છે સર્વપ્રથમ કાર્ય, એટલે કે આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય ગણવામાં આવે છે. સંચાલનની શરૂઆત જ શેનાથી થાય છે? તો કે આયોજનથી થાય છે અને તેના આધારે જ અન્ય કાર્ય થતા હોય છે. કેવા અન્ય કાર્ય? તો કે ધંધાનું વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ તમામ કાર્ય છે એ આયોજન બાદની પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપણું ત્રીજું લક્ષણ છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજન છે એ જ્યારે કરવામાં આવે ત્યારે સભાન અને બૌદ્ધિક રીતે કરવું જોઈએ, જેથી ભવિષ્યના નિર્ણયો છે એ વ્યવસ્થિત રીતે વર્તમાનમાં લઈ શકાય. ત્યાર પછી ચોથું લક્ષણ જોઈએ પરિવર્તનશીલતા. આયોજન છે એ પરિવર્તનશીલ હોવું જોઈએ. આયોજન છે એ જડ હોવું જોઈએ નહીં, કારણ કે સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવો પડે છે. માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની કેવી શરત છે? તો કે પૂર્વ શરત ગણવામાં આવે છે. બરાબર. ત્યાર પછી પાંચમું લક્ષણ જોઈએ. શું છે? તો કે ચોકસાઈ. કારણ કે આયોજન ભવિષ્ય માટેનું હોય છે અને તેમાં અનેક બાબતોને ધ્યાનમાં લઈને શું કરવો પડે છે? તો કે એ જ બાબતોનો અભ્યાસ કરવો પડે છે અને આ રીતે અભ્યાસ કરીને આગળ માહિતીને મોકલવામાં આવે છે, જેથી તે જ માહિતી છે એ જો ચોકસાઈ ભરી હશે તો આયોજન છે એ ક્રમબદ્ધ રીતે અને ચોકસાઈથી આગળ વધી શકશે અને ધંધાકીય હેતુ છે એ સરળતાથી સિદ્ધ થઈ શકશે. ત્યાર પછી આપણું છઠ્ઠું લક્ષણ છે પૂર્વાનુમાન અનિવાર્ય છે. કારણ કે ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે? તો કે પૂર્વાનુમાન કરવામાં આવે છે કે આગળ ભવિષ્યમાં છે એ કેવી મુશ્કેલીઓ આવવાની છે, તો એનો સામનો કઈ રીતે કરવો અને તે રીતે જો પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં છે એ કોઈ પણ જગ્યાએ છે એ ધંધાકીય મુશ્કેલી પડે નહીં. બરાબર. એટલા માટે અહીંયા આપણું છઠ્ઠું લક્ષણ ગણવામાં આવે છે પૂર્વાનુમાન અનિવાર્ય. ત્યારબાદ છે સાતમું લક્ષણ વિકલ્પોની યાદી. બરાબર. આપણે આપણી વ્યાખ્યામાં જોઈ ગયા કે વિવિધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો અને એ જે પસંદ કરીને જે પદ્ધતિથી આપણે યોજના ઘડીએ છીએ તેને જ શું કહે છે? તો કે આયોજન. એટલે આયોજનમાં છે એ પ્રથમ તો વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે ને તેમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પ છે એ ધંધા માટે અપનાવવામાં આવે છે, જેથી ક્રમબદ્ધ રીતે કાર્ય થાય અને આયોજન છે એ મુજબ કાર્ય થાય અને ધંધાકીય હેતુ છે એ સિદ્ધ થઈ શકે. ત્યારબાદ આપણું આઠમું લક્ષણ છે ભવિષ્ય સાથે સંબંધ. કારણ કે આયોજન છે એ ભવિષ્ય માટે જ બનાવવામાં આવે છે. બરાબર. એટલા માટે અહીંયા કીધું છે કે ભવિષ્ય સાથે આયોજનને સંબંધ છે અને આ આયોજન વર્તમાન સમયમાં બનાવવામાં આવે છે. ત્યાર પછી આપણું નવમું લક્ષણ જોવા મળે છે સતત પ્રક્રિયા. આયોજન છે એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કારણ કે ધંધાકીય એકમની શરૂઆતથી તો અંત સુધી સંચાલકોને શું કરવું પડે છે? તો કે આયોજન છે એ ક્રમબદ્ધ રીતે કરવું પડે છે અને બદલાતા સમય અને સંજોગ પ્રમાણે તેમાં શું કરવું પડે છે? તો કે ફેરફાર પણ કરતા રહેવું પડે છે, જેથી આયોજન વ્યવસ્થિત રીતે થાય અને ધંધાકીય હેતુ છે એ સિદ્ધ કરી શકાય. ત્યાર પછી છે 10મું લક્ષણ
ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આયોજન છે એ આપણે ભવિષ્ય માટે નક્કી કરીએ છીએ, બરાબર. અને ધ્યેય પણ આપણા શું હોય છે તો કે ઊંચા હોય છે. ધંધાકીય ધ્યેય છે એ મહત્તમ નફાના હોય છે. બજારમાં છે એ આપણું મહત્ત્વ છે એ ટકાવી રાખવા માટેના હોય છે. તો આપણો ધ્યેય શું છે તો કે આપણો ધ્યેય છે એ ધંધાકીય એકમને આગળ વધારવાનો છે. માટે આયોજન છે એ રીતે કરવું જોઈએ જેથી ધંધાકીય હેતુ છે એ વ્યવસ્થિત રીતે પાર પડી શકે. માટે આપણું 10મું લક્ષણ અહીંયા આપેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ત્યાર પછી આપણું 11મું લક્ષણ છે નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની યાદી, બરાબર. આપણે આગળ વાત કરી ચૂક્યા, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પો હોય છે અને એ જ વિકલ્પોથી આપણે શું કરીએ છીએ તો કે પૂર્વ વિચારણા બાંધીએ છીએ, તેની ઉપર ધારણાઓ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની યોગ્ય નિર્ણય પ્રક્રિયા આપણે હાથ ધરીએ છીએ, બરાબર. એટલે જ શું તો કે એટલે જ આયોજન. માટે અહીં આપણું 11મું લક્ષણ આપવામાં આવ્યું છે નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. જો પ્રથમ વર્તમાનમાં નિર્ણય છે એ સચોટતાથી ચોકસાઈથી લેવામાં આવશે તો ભવિષ્યમાં છે એ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થશે નહીં, બરાબર. તો આ હતી આપણી લાક્ષણિકતાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે આયોજનનું મહત્ત્વ અને તેની મર્યાદાઓ. પ્રથમ આપણે તેનું મહત્ત્વ સમજીશું અને ત્યારબાદ ડીપમાં તેની મર્યાદાઓ સમજીશું, બરાબર. શું મહત્ત્વ છે જોઈએ કે આયોજન મહત્ત્વપૂર્ણ છે, ખૂબ જ જરૂરી છે. કારણ કે લાક્ષણિકતાઓમાં આપણે ભણી ચૂક્યા કે કેટલું મહત્ત્વ આયોજનનું રહેલું છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં આયોજન જરૂરી છે. પછી તે ધંધાકીય એકમ હોય, શૈક્ષણિક એકમ હોય, ધાર્મિક કે સામાજિક એકમ હોય કે પછી યુદ્ધનું મેદાન હોય, આ દરેક જગ્યાએ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એ આયોજનમાં રહેલી છે. બીજું જોઈએ શું કહે છે કે આથી સરકાર, ખાનગી ક્ષેત્ર કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય તે પોતાની પ્રવૃત્તિ માટે શું કરતા હોય છે તો કે આયોજન કરતા હોય છે. કારણ કે અત્યારે જો આયોજન કરવામાં આવે તો ભવિષ્યમાં છે એ કોઈ પણ જાતની મુશ્કેલી છે એ પેદા થઈ શકે નહીં. ભારતમાં આયોજનનું મહત્ત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલી, બરાબર. પહેલાં આયોજન પંચ હતું. પહેલાં છે એ કેન્દ્ર સરકારે શું અપનાવ્યું હતું? આયોજન પંચ. અને આયોજન પંચને રદ કરીને નીતિ આયોગની રચના કરી અને જેથી દેશનું અર્થતંત્ર છે એ સારી રીતે ચાલી શકે, બરાબર. અને કે જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. કારણ કે નીતિ આયોગની છે એ રચના કરવામાં આવેલી અને તેમાં અલગ અલગ નિષ્ણાંતો દ્વારા છે એ આયોજનની શરૂઆત કરવામાં આવેલી અને આ આયોજનની શરૂઆત કરવામાં વિવિધ નિષ્ણાંતોએ છે એ ભાગ ભજવેલો, બરાબર. તો આના ઉપરથી તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારે પણ નીતિ આયોગની રચના કરી અને એ પ્રમાણે અલગ અલગ નિષ્ણાંતોનો સમાવેશ કર્યો અને આયોજનની રચના કરી અને દેશના અર્થતંત્ર નો વિકાસ માટે છે એ નીતિ આયોગ છે એ રચવામાં આવ્યું, બરાબર. તો હવે આયોજનનું મહત્ત્વ, તેમાં પ્રથમ મુદ્દો, આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિ છે એ કેવી થતી હોય છે તો કે વ્યવસ્થિત રીતે થતી હોય છે. કારણ કે ભવિષ્ય માટે આયોજન ઘડવામાં આવે છે અને એ પણ વર્તમાન સમયમાં. તો ક્રમબદ્ધ રીતે કઈ પ્રવૃત્તિ ક્યારે કોણ કેવી રીતે કરશે, બરાબર, તે બધું જ છે એ વર્તમાન સમયમાં નક્કી કરવામાં આવે છે જેથી બધી જ પ્રવૃત્તિ છે એ કેવી થશે તો કે વ્યવસ્થિત થશે. બીજો મુદ્દો, સાધનોનો બગાડ અટકાવી શકાશે. કારણ કે વર્તમાન સમયમાં જ નક્કી કરવામાં આવે છે કે કોણ કયું કાર્ય કેવી રીતે કરશે, કોણ કયું સાધન કઈ રીતે વાપરશે, બરાબર. તો આ બધું નક્કી કરવામાં જ પ્રથમથી આવે તો જેથી સાધનોનો બગાડ છે એ અટકાવી શકાય છે. તો માટે આયોજન છે એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે. કારણ કે આપણે ભવિષ્ય માટે નિર્ણયો લઈએ છીએ, ભવિષ્યની ધારણાઓ, ભવિષ્યની પૂર્વાનુમાન લગાવીએ છીએ કે ભવિષ્યમાં કેવી કેવી પરિસ્થિતિ ઊભી થશે તો એનો સામનો છે ધંધાકીય એકમ કઈ રીતે કરશે, બરાબર. તો આયોજનથી ધંધાકીય અનિશ્ચિતતા છે એ ઘટાડી શકાય છે અને ભવિષ્ય માટે છે એ ધંધાકીય એકમ આગળ વધી શકે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ, આયોજનથી ચોકસાઈ વધે છે, બરાબર. લાક્ષણિકતામાં જ આ મુદ્દો છે એ આપણે ભણી ચૂક્યા કે આયોજન છે એ ચોકસાઈ ભર્યું હોવું જોઈએ. કારણ કે એ ભવિષ્ય માટે હોય છે અને જેમાં
કઈ બાબતને ધ્યાનમાં લેવી, કઈ બાબતને ધ્યાનમાં ન લેવી એ બાબતનો અભ્યાસ કરીને આગળ છે એ વધવામાં આવે, જેથી ધંધાકીય હેતુ છે એ સિદ્ધ કરી શકાય. ત્યારબાદ પાંચમું લક્ષણ છે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે. આપણે આયોજન કરીએ જ છીએ શું કામ? બરાબર, કે આપણો હેતુ છે એ વ્યવસ્થિત રીતે પાર પડી શકે. તો ધંધાકીય એકમનો હેતુ શું છે? તો કે મહત્તમ નફાનો હેતુ છે, બજારમાં પોતાનો હિસ્સો જાળવી રાખવાનો હેતુ છે, કર્મચારીને જાળવી રાખવાનો હેતુ છે. બરાબર, આ બધા હેતુઓ સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમ છે એ શું કરતું હોય છે? તો કે આયોજન કરતું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ છઠ્ઠો પોઈન્ટ છે સંચાલકીય કાર્યોમાં સરળતા રહે. બરાબર, સંચાલનનો પ્રથમ જ જે કાર્ય છે એ શેનાથી થાય છે? તો કે આયોજનથી થાય છે. બરાબર, આપણે લક્ષણમાં જોયું કે સર્વપ્રથમ કાર્ય કયું છે સંચાલનનું? તો કે આયોજન છે. અને ત્યારબાદ જ બીજા કાર્ય થાય છે. તો આ બીજા કાર્ય કરવામાં પણ આયોજન છે એ એટલું જ મહત્ત્વનું છે. બરાબર, અને આપણે જોઈ ગયા કે આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી સાતમો પોઈન્ટ કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે. પ્રથમથી જ નક્કી કરી રાખેલું હોય છે કે કોણ કયું કાર્ય ક્યારે અને કેવી રીતે કરશે. એટલે બધા જ ધંધાકીય કર્મચારીને પોતાના કામની ખબર હોય છે પ્રથમથી જ, કે મારે કયું કામ કરવાનું છે અને બીજાએ કયું કાર્ય કરવાનું છે. બરાબર, એટલે પોતાનું કામ જો નક્કી હશે તો એ પ્રમાણે કાર્ય થશે અને એ પ્રમાણે ધંધાકીય હેતુ સિદ્ધ થશે અને કર્મચારીઓ વચ્ચે છે એ સહકાર પણ પ્રાપ્ત થઈ શકશે. બરાબર, આઠમો પોઈન્ટ છે અસરકારક અંકુશ રાખી શકાય છે. કારણ કે પ્રથમથી જ નક્કી કરેલું હોય છે ધંધાકીય એકમમાં કે કયું કાર્ય કોણ કેવી રીતે કરશે, તો એના ઉપર છે યોગ્ય અંકુશ રાખી શકાય છે. સાધનો છે એ કઈ રીતે વાપરવા અને કઈ રીતે નહીં. બરાબર, એ રીતે પણ છે એ આયોજનબદ્ધ કાર્ય જો થતું હોય તો એના ઉપર પણ અંકુશ રાખી શકાય છે. બરાબર, તો આપણો આઠમો પોઈન્ટ છે અસરકારક અંકુશ રાખી શકાય છે. શેનાથી? તો કે જો આયોજન છે એ કરવામાં આવેલું હોય તો જ. નવમો પોઈન્ટ આપણો છે વિવિધ પ્રવૃત્તિ સાથે સંકલન સાધી શકાય છે. કારણ કે ધંધાકીય એકમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમ કે વેચાણ છે, ખરીદી છે. બરાબર, આ રીતે અલગ અલગ વિભાગો હોય છે. તો એ વિભાગો વચ્ચે છે એ અનુકૂલન સાધી શકાય છે, સંકલન સાધી શકાય છે. કારણ કે કયા કર્મચારીને કયું કાર્ય કરવાનું છે એ આયોજનથી જ કરવાનું હોય છે અને જેથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે છે એ કર્મચારીઓ સહકારથી કાર્ય કરે છે અને એના ઉપર તો કે સંકલન પણ સાધી શકાય છે અને સરળતાથી છે એ આયોજનબદ્ધ ક્રમબદ્ધ તબક્કા વાઇઝ છે એ કાર્ય થશે તો ધંધાકીય હેતુ છે એ સિદ્ધ થશે. બરાબર, તો આ આપણા હતા 9 પોઈન્ટ જે શું સૂચવે છે? આયોજનનું મહત્ત્વ. નેક્સ્ટ આપણે જોવાની છે આયોજનની મર્યાદા. બરાબર, અત્યાર સુધી આપણે લક્ષણો જોયા અને તેનું મહત્ત્વ જોયું, એટલે કે ફાયદાઓ જોયા. હવે એક સિક્કાની બે બાજુ હોય છે, છાપ અને કાટ. તો સારી બાજુ હોય છે તો ખરાબ બાજુ પણ હોય છે. તો આયોજનની અમુક મર્યાદાઓ પણ રહેલી છે. તો જોઈએ કે શું કહે છે. બરાબર, ઇન ડિટેલ જોઈએ કે આયોજન સર્વવ્યાપી છે. બરાબર, આ લક્ષણમાં જ આપણને કહી દીધું કે આયોજન છે એ સર્વવ્યાપી, એટલે કે દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં છે એ આયોજન હોય છે અને તેના વગર ચાલી શકે નહીં. આયોજન છે એ પારદર્શક છે. આયોજન છે એ કેવું છે? પારદર્શક છે, જોઈ શકાય છે. બરાબર, પણ તે સંપૂર્ણ નથી. તે સંપૂર્ણ નથી. કારણ શું છે? તો કે એ છે એ ભવિષ્ય માટેની હોય છે અને આપણે જોઈ ગયા કે ભવિષ્ય માટેની આપણે માત્ર ને માત્ર ધારણા કરી શકીએ છીએ. બરાબર, એટલા માટે અહીં કહે છે કે આયોજન છે એ પારદર્શક છે, તે સંપૂર્ણ નથી કે પછી અપૂર્ણ પણ નથી, એટલે કે પૂર્ણ પણ એ નથી. બરાબર, તેની સામે ટીકાકારો અને નિષ્ણાંતો દ્વારા નીચે પ્રમાણેની ટીકા કરવામાં આવી છે. જો તમને પૂછાય કે આયોજનની ટીકા છે એ સમજાવો, બરાબર, 5 માર્કમાં, તો પણ તમારે મર્યાદા જ લખવાની છે. અને તમને એમ કે આયોજનના ફાયદા સમજાવો, બરાબર, તો તમારે એનું મહત્ત્વ દર્શાવવાનું રહેશે. પ્રથમ મર્યાદા જોઈએ ભવિષ્યની અનિશ્ચિતતા. બરાબર, ભવિષ્ય અંગે કોઈ કશું કહી શકતું નથી કે શું થવાનું છે. બરાબર, ઇન ડિટેલ જોઈએ કે આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો હોય છે. આપણે લક્ષણોમાં જ જોઈ ગયા કે
પૂર્વાનુમાન અનિવાર્ય છે, કારણ કે આયોજન આપણે જ્યારે બનાવીએ છીએ, આયોજન કરીએ છીએ ત્યારે અમુક ધારણાઓ ભવિષ્ય માટે બાંધતા હોઈએ છીએ અને જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. પરંતુ ભાવિ કેવું છે તો કે અનિશ્ચિત છે, ખબર નથી કે કઈ પરિસ્થિતિ ક્યારે આવીને પહોંચશે, જેના કારણે આવા પૂર્વાનુમાનો પૂરેપૂરા સાચા પડતા નથી. અત્યારે હું ભવિષ્ય માટે પૂર્વાનુમાન લગાવું કે 2 મહિના પછી છે એ આવી પરિસ્થિતિ થશે તો એ ન પણ થાય. બરાબર, અનિશ્ચિત છે પરિસ્થિતિ, એટલે પૂરેપૂરા આપણા અનુમાનો છે એ સાચા ઠરતા નથી. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં કેવી રહેલી છે તો કે અનિશ્ચિતતાઓ રહેલી હોય છે. ત્યારબાદ બીજી મર્યાદા છે ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવે છે. બરાબર, કે નિષ્ણાંત વ્યક્તિ હોય, ધંધાકીય એકમ મોટો હોય ત્યારે નિષ્ણાંત વ્યક્તિઓને બોલાવવામાં આવે છે આયોજન કરવા માટે, અને આ નિષ્ણાંત વ્યક્તિઓની ફીસ પણ ઝાઝી હોય છે. બરાબર, એટલા માટે અહીંયા કહે છે કે તેઓની ફી કેવી હોય છે નિષ્ણાંત વ્યક્તિ હોયની તો કે ઊંચી હોય છે. ઉપરાંત તે તૈયાર કરવામાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો જોવા મળે છે. આમ આયોજનને ખર્ચાળ પ્રવૃત્તિ માનવામાં આવે છે. તો આ એની બીજી મર્યાદા છે કે આયોજન કેવી પ્રક્રિયા છે, ખર્ચાળ પ્રક્રિયા છે. બરાબર, ત્યારબાદ જોઈએ ત્રીજી મર્યાદા, લાંબી પ્રક્રિયા છે. આયોજન કરવા માટે જરૂરી માહિતી પ્રથમ તો આપણે શું કરવી પડે છે તો કે એકત્રિત કરવી પડે છે, કે ધંધામાં કયું કાર્ય ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું, કોણ કરશે, આવી બધી જ માહિતી છે એ એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વર્ગીકરણ એટલે કે તેને છૂટી પાડવામાં આવે છે અને તેના ઉપર વિશ્લેષણ અને અર્થઘટન કરીને વિવિધ વિકલ્પો અંગે વિચારણા કરવામાં આવે છે. બરાબર, જો 1 by 1 છે એ આ પ્રવૃત્તિ આગળ છે એ ચાલતી જાય છે, જે લાંબી અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. કારણ કે આયોજન છે એ એક દિવસમાં થઈ જતું નથી. બરાબર, તેની માટે સમય જોઈએ છે. માટે અહીંયા બીજી મર્યાદા કીધી છે કે લાંબી પ્રક્રિયા છે. ત્યારબાદ ચોથું લક્ષણ શું કહે છે? આયોજન અપ્રસ્તુત છે. બની શકે ઇન ડિટેલ જોઈએ કે આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે, કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે શું નહીં એ કોઈને ખબર નથી. એટલા માટે આયોજનમાં શું રહેલી જોવા મળે છે? અનિશ્ચિતતાઓ. સમય, સંજોગ કે એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલ આયોજન ઘણીવાર છે કેવું બનતું હોય છે? અપ્રસ્તુત બનતું હોય છે. જે અંદાજો લગાવેલા હોય છે તે સાવ ખોટા પણ બનતા હોય છે. બરાબર, તો જેના કારણે આયોજન છે એ અમુકવાર સાવ નિષ્ફળ પણ જઈ શકે છે. બરાબર, અગાઉ કીધું ને કે આયોજન સંપૂર્ણ નથી અને અપૂર્ણ પણ નથી. બરાબર, એટલે ક્યારેક આયોજન સાવ નિષ્ફળ પણ જઈ શકે છે અને ધંધાકીય હેતુ છે એ ક્યારેય સફળ પણ ન થઈ શકે. બરાબર, પાંચમું લક્ષણ જોઈએ, જડતા પ્રેરે છે. શું કહે છે ઇન ડિટેલ જોઈએ કે આયોજન એ એક કાર્યક્રમ છે, તેને ભવિષ્ય સાથે સંબંધ છે. કારણ કે આયોજન છે જ્યારે ધંધાકીય એકમમાં કરવામાં આવે છે ત્યારે એક કાર્યક્રમની જેમ કરવામાં આવે છે કે કઈ પ્રવૃત્તિ ક્યારે કોણ કરશે. બરાબર, તેવું કાર્યક્રમનું ઘડતર કરવામાં આવે છે અને આ ઘડતર છે એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. અને આયોજનના અમલ દરમિયાન ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી. ક્યારેક એવું પણ બને કે ભવિષ્યમાં છે એ અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો, વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, તો ધંધાકીય કર્મચારીઓ કે મોટા અધિકારીઓ હોય છે એ શું કરે છે તો કે આમાં કોઈ પણ જાતનું પરિવર્તન કરી શકતા નથી અને તેઓ ફેરફાર કરવાનું જોખમ પણ લેતા નથી અને તેઓ ચુસ્તતાપણે છે એ આયોજનને વળગી રહે છે. તેથી એમ કહી શકાય કે આયોજન છે એ જડતા પ્રેરે છે. આપણું લક્ષણ તો હતું કે આયોજનમાં પરિવર્તનશીલતા છે એ જરૂરી છે. બરાબર, પણ ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવે જેથી કર્મચારીઓ સામે કોઈ પણ વિકલ્પ જ ના હોય અને આયોજન પ્રમાણે જ એને વળગી રહેવું પડે. બરાબર, તો આ એની શું થઈ તો કે એની મર્યાદા થઈ કે ક્યારેક એવી પરિસ્થિતિ હોય તો એ આયોજનમાં ફેરફાર પણ કરી શકતા નથી અને એ આયોજન પ્રમાણે છે એ વળગીને આગળ કાર્ય કરવું પડે છે. અને આ જો આ પરિસ્થિતિમાં જો એ કાર્ય કરશે તો ધંધાકીય હેતુ છે એ ક્યારેક ખોરવાઈ પણ શકે છે. ત્યારબાદ છઠ્ઠું પરિબળ છે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા.
ઇન ડિટેલ જોઈએ કે ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફાર થતા રહે છે. બાહ્ય પરિબળો એટલે કે કેવા પરિબળો? તો કે ધંધાની બહારના પરિબળો, જેવા કે ગ્રાહકો છે એ કઈ રીતે ધંધા સાથે વર્તન કરશે, બરાબર, હરીફો છે એ કઈ રીતે વર્તન કરશે, ધંધામાં છે એ વસ્તુના ભાવ છે એ કેવા હશે, આવા બધા બાહ્ય પરિબળો છે. તો આ બાહ્ય પરિબળો છે એમાં ફેરફારો થતા રહે છે. તે આયોજનની સફળતાને છે એ અવરોધે છે, કારણ કે આ બાહ્ય પરિબળોમાં કેવા પરિવર્તનો થશે એ ધંધાકીય એકમને ખબર હોતી નથી, અને માટે આયોજનની સફળતાને આ પરિબળો છે એ ક્યારેક અવરોધે પણ છે. ત્યાર પછી જોઈએ 7મું, અપૂરતી માહિતી. ઇન ડિટેલ જોઈએ કે આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે. તે માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો તેના આધારે તૈયાર કરેલ આયોજન અને તેના અમલીકરણથી ઇચ્છિત પરિણામો છે એ મેળવી શકાતા નથી. પ્રથમ તો આપણે શું કરીએ છીએ તો કે માહિતી એકત્રિત કરીએ છીએ. તો પ્રથમ જ માહિતી જો ખોટી નક્કી કરવામાં આવી અને ભેગી કરવામાં આવી, એકત્રિત કરવામાં આવી, અને આ માહિતી જો ક્યારેક અસ્પષ્ટ અથવા તો અધૂરી હોય તો તેના આધારે છે એ આપણે આયોજન નક્કી કરીએ અને માળખું તૈયાર કરીએ, એક કાર્યક્રમ તૈયાર કરીએ, અને પછી તેના ઉપર જો આપણે અમલીકરણ કરીએ તો ઈચ્છિત પરિણામો છે એ ધંધાકીય એકમને મળી શકતા નથી. એટલે આયોજન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જે માહિતી એકત્રિત કરવામાં આવી હોય એ વ્યવસ્થિત રીતે એકત્રિત થાય, અધૂરી ન રહે અને સ્પષ્ટ માહિતી હોય, જેથી આયોજન છે એ ભવિષ્ય માટે ચોક્કસ રીતે ઘડાઈ શકે. પરંતુ જો અધૂરી માહિતી હશે, અપૂરતી માહિતી હશે, તો આયોજન છે એ વ્યવસ્થિત રીતે થશે નહીં અને ધંધાકીય હેતુ છે એ પાર પડી શકશે નહીં. ત્યારબાદ 8મું લક્ષણ જોઈએ કે કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધરૂપ બને છે આયોજન. કઈ રીતે? તો કે આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય છે, બરાબર, કારણ કે આયોજનનું ઘડતર છે એ ધંધા માટે હોય છે અને એ ભવિષ્ય માટેનું હોય છે. અને આ આયોજનપૂર્વક કાર્ય કોણ કરશે? તો કે ધંધાના કર્મચારીઓ કરશે. અને આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં પણ તેઓ આયોજનના અમલ દરમિયાન તેમાં ઈચ્છિત ફેરફારો કરી શકતા નથી, બરાબર. જોઈએ શું કહે છે કે પ્રથમથી જ એક માળખું ઘડી નાખવામાં આવે છે કે કોણ કયું કાર્ય કેવી રીતે કરશે, બરાબર. એવો એક આયોજનનો કાર્યક્રમ હોય છે અને સામે ધંધાકીય કર્મચારીઓ હોય છે અને કર્મચારીઓને એ કાર્યની સોંપણી કરી દીધી. હવે એ જે કર્મચારીઓ છે તેમાં અમુક સર્જનાત્મક શક્તિ રહેલી છે, બરાબર. તો એ સર્જનાત્મક શક્તિ છે એ વાપરવામાં ન આવે અને એ કર્મચારીને કહે કે આ જ આયોજનપૂર્વક કાર્ય કરવાનું છે, તો કર્મચારીની સર્જનાત્મક શક્તિનો છે એ ધંધાકીય લાભ લઈ શકતા નથી, બરાબર. જેથી સર્જનાત્મક શક્તિ છે એ કર્મચારીઓને શું થાય છે તો કે અવરોધાય છે. કર્મચારીમાં રહેલું જ્ઞાન છે એ બહાર નીકળી શકતું નથી, કારણ કે આયોજન મુજબ કર્મચારીએ કાર્ય કરવાનું છે તો પોતાની શક્તિ છે એ અંદર નાખી શકતા નથી કે આયોજનમાં તે પોતાની શક્તિનો ઉપયોગ પણ કરી શકતા નથી. તેથી કર્મચારીઓની સર્જનાત્મકતા શું થાય છે તો કે અવરોધાય છે, જેથી કર્મચારીઓને છે એ ક્યારેક નિરાશા પણ ઉત્પન્ન થાય છે અને આયોજનપૂર્વક એ કાર્ય કરી પણ ન શકે, અને જેથી ધંધાકીય હેતુ સિદ્ધ કરવામાં છે એ શું થશે તો કે ઘણી મુશ્કેલીઓ થશે, કારણ કે ધંધાકીય હેતુ ત્યારે જ સિદ્ધ થઈ શકશે જ્યારે કર્મચારીઓ છે એ ખુશ થઈને કાર્ય કરશે, બરાબર. એટલે આયોજનમાં જો એવું હોય કે કર્મચારીઓ છે ધંધાકીય તેનું જ્ઞાન, તેની સર્જનાત્મક શક્તિ એને ધ્યાનમાં લઈને જો આયોજન કરવામાં આવે તો જ છે એ ભવિષ્યમાં છે એ સારી રીતે ધંધાકીય હેતુ સિદ્ધ થઈ શકે. પરંતુ જો કર્મચારીની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરવામાં નથી આવતો, એને ધ્યાનમાં લેવામાં નથી આવતી, તો ભવિષ્યમાં છે એ ઘણી મુશ્કેલીઓનો સામનો ધંધાકીય એકમને કરવો પડશે. ત્યારબાદ જોઈએ 9મી મર્યાદા, પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. ઇન ડિટેલ જોઈએ કે આયોજનમાં અનુમાનો
અને પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થતો હોય છે, બરાબર, કે ભવિષ્યમાં છે કેટલું વેચાણ થશે, કેટલી ખરીદી થશે, કેટલી કિંમત હશે, કઈ રીતે છે એ કિંમત રાખવી, આવે બધા આંકડાઓ હોય છે. તો અહીંયા એ જ કહે છે કે પૂર્વધારણાઓ માટે એક તો ગાણિતિક પદ્ધતિ હોય છે અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થતો હોય છે. જો આ પદ્ધતિનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણયો છે એ કેવા લેવાશે, તો કે ભવિષ્ય માટેના ખોટા લેવાશે અને તે આયોજનને નિષ્ફળ બનાવે છે. જો આંકડાકીય પૂર્વાનુમાન છે એ સચોટ હશે, માહિતી અધૂરી નહીં હોય, ચોક્કસ હશે, તો આયોજન છે એ સફળ નીવડશે. પરંતુ જો આ આંકડાઓ છે એ સાવ ખોટા લેવાના હશે તો આયોજનપૂર્વક કાર્ય થશે નહીં અને શું થશે, તો કે ભવિષ્યમાં ધંધાકીય હેતુ સિદ્ધ થઈ શકશે નહીં. આગળ, આ ઉપરાંત આયોજનને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, જેવા કે ટેકનોલોજીમાં ફેરફાર થતા. બજારમાં નવી ટેકનોલોજી આવે તો એ પ્રમાણે જો ફેરફાર કરવામાં ન આવે ધંધાકીય એકમમાં તો વિપરીત પરિસ્થિતિ પણ આવી શકે. કારણ કે બજારમાં છે નવી ટેકનોલોજી આવી ગઈ છે, નવી વસ્તુઓ આવી ગઈ છે, તો ગ્રાહકો એને ખરીદવા માટે દોડશે. જો આપણો ધંધાકીય એકમ છે એ પ્રમાણે ટેકનોલોજી છે એ નહીં વિકસાવે તો વિપરીત પરિસ્થિતિ ધંધાકીય એકમને થશે, બરાબર. આગળ જોઈએ કે ક્યારેક શું થતું હોય છે, તો કે આયોજનકારના પૂર્વગ્રહો અને હકીકતોની આયોજન બનાવતી વખતે અવગણના કરવામાં આવે. ધંધાકીય કર્મચારીઓ હોય, મેનેજમેન્ટ ચાલતું હોય, સંચાલન ચાલતું હોય, તો ક્યારેક નિષ્ણાંત વ્યક્તિ જે આયોજનનું ઘડતર કરવા બેઠો છે, બરાબર, તો એના કાર્યની ક્યારેક શું થતી હોય છે, તો કે અવગણના પણ થતી હોય છે. અને જો એ સાચી બાબત હોય અને એ અવગણી હોય તો ભવિષ્યમાં છે એ ધંધાકીય એકમનો હેતુ સિદ્ધ થઈ શકશે નહીં. નેતાગીરીના પ્રશ્નો. જો સારી વ્યક્તિ પાસે નેતાગીરી આવે તો ધંધાકીય એકમ છે એ સારી રીતે કાર્ય થઈ શકે, બરાબર. પરંતુ જો ખોટા વ્યક્તિ પાસે નેતાગીરી આવી જશે, બરાબર, તો ધંધાકીય એકમ છે એ ખોરવાઈ જશે. આવા વગેરે પરિબળો હોવા છતાં આયોજન છે એ વિચલનોને કાબૂમાં રાખતા શીખવે છે. કારણ કે આપણે ઘણી બધી મર્યાદાઓ જોઈ, બરાબર, 9 મર્યાદાઓ જોઈ અને અન્ય પરિબળોની પણ ચર્ચા કરી. પણ જો આ મર્યાદાઓ છે છતાં પણ આયોજન છે એ વિચલનો એટલે કે મુશ્કેલીઓને કાબૂમાં રાખતા શીખવે છે. કારણ કે એનું મહત્ત્વ પણ ઘણું છે, બરાબર. આયોજન છે એ સતત ચાલતી પ્રક્રિયા છે અને દરેક ક્ષેત્રમાં આયોજન જરૂરી છે. આના ઉપરથી એ નથી સમજવાનું કે આયોજન જરૂરી નથી, બરાબર. આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જો આયોજન કરવામાં આવે તો ધંધાકીય એકમ છે એ જરૂરને જરૂર સિદ્ધ થશે, બરાબર. અને આયોજનનો કોઈ વિકલ્પ નથી તે એક સત્ય પણ છે, બરાબર. આ યાદ રાખવું કે આયોજનનો કોઈ બીજો વિકલ્પ નથી, કે આયોજન તો જરૂરી જ છે, આયોજન સિવાય બીજો એક કંઈ વિકલ્પ નથી. આયોજન છે એ દરેક જગ્યાએ જરૂરી છે, અનુમાનો દરેક જગ્યાએ જરૂરી છે, ધારણાઓ પણ દરેક જગ્યાએ જરૂરી છે. જો આયોજન વગર જ આગળ વધવામાં આવશે તો કાર્ય છે એ શું થશે, તો કે મુશ્કેલીમાં મુકાઈ જશે. માટે અહીં કહે છે કે આયોજનનો કોઈ વિકલ્પ નથી, તે એક સત્ય છે, બરાબર. જો આયોજન છે એ આ તમામ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો વ્યવસ્થિત રીતે છે એ ગમે તે ધ્યેયને પાર પાડી શકાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આયોજનનું મહત્ત્વ અને તેની મર્યાદાઓ વિશે ચર્ચા કરી, બરાબર. તો આ 2 ટોપિક છે એ તમારે તમારી પાકી બુકમાં લખવાના રહેશે, બરાબર. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ટેક કેર. થેન્ક યુ.